કિસનવાડી વિસ્તારમાં આવેલ વિદ્યા મંદિર વિદ્યાલયમાં ફી વધારા મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। કિસનવાડી વિસ્તારમાં આવેલ વિદ્યા મંદિર વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં શાળા સત્તાધીશો દ્વારા વધારો કરાયો હતો, જેથી રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો, જ્યારે શાળા સત્તાધીશોએ નિયમ મુજબ ફી વધારો કર્યો હોવાનું જણાવ્યું હતું। અમને એવું કહે છે કે અમે જીવોને હપ્તો દર મહિને આપીએ છીએ, એટલે કે તમારી થાય એની પાસે જાઓ, અમે ફીતો વધારે લઈશું જ। અને એ અમને એવું કહે છે કે જીવો અમને 10% દર વર્ષે વધારવાનું લેખિતમાં અમને આપેલું છે। અમે એમને કીધું કે તમે અમને બતાવો કે તમને 10% લેખિતમાં તમને આપ્યું હોય તો અમે જોવા માંગીએ છીએ, તો કે તમે કાયદેસર જે કરવું કરો, હું એમને કોર્ટમાં બતાવીશ, એ એવું કહે છે। અને જો એમને 10% જીવોએ લેખિતમાં આપ્યું 10% લેતા હોય તો મારી પાસે ગયા વર્ષે જે ફી લેતા હતા એ 280 રૂપિયા દર મહિને લેતા હતા, એની જગ્યાએ આ વખતે આ લોકોએ 520 રૂપિયા કર્યા છે। તો 10% લેખે 280 અને પ્લસ 10 તો કેટલા પૈસા થાય એ તમે પોતે કહો। એના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું। કોઈ બી વાલી અહીંયા આગળ અમે લેખિતમાં અમે ડીઓ પાસે જઈશું અને અહીંયા જાહેરમાં અમે ભૂખ હડતાલ પર ઉતરીશું જો આ ફી વધારો પાછો નહીં ખેંચે તો। જે અમને પરમિશન આપી છે એને અનુલક્ષીને કર્યો છે। કોઈ વ્યક્તિને કદાચ કોઈ તકલીફ હોય, કોઈ મુશ્કેલી હોય તો એ લોકોને એમ ત્યાં ખરેખર એ લોકો પેલું બી કાગળ બી ત્યાં લગાડેલું આ લોકોએ આજે કાઢી નાખ્યું ત્યાં બરાબર। અને આમાં શું એક વસ્તુ કે જે લોકોને કોઈ તકલીફ હોય તો આવે એ લોકો લેખિતમાં આર્ટિકલ અમે એનો જવાબ આપીએ અને અમે ડીઓ ઓફિસ વાળાને આપવા માટે બંધાયેલા છીએ। તો કોઈ તકલીફ હોય તો ડીઓ ઓફિસથી માંડી, શિક્ષણ મંત્રીથી માંડી અને કોઈ પણ જગ્યાએ અરજી કરી શકે છે, એમાં મને કોઈ વાંધો હોઈ શકે નહીં। હું બધી જગ્યાએ હું કોઈ પણ ડોક્યુમેન્ટ દેખાડવા માટે એ લોકો પાસે મારો હક બને છે, હું મારી જવાબદારી બને છે એ લોકોને બતાવવા માટે, તો ત્યાં એ લોકો રજૂઆત કરી શકે છે, મને કંઈ વાંધો નથી। કદાચ હું બિનકાયદેસર સ્કૂલ ચલાવતો હોય, કઈ કદાચ ખોટી રીતે ચલાવતો હોય, ખોટી ફી લઈ ચલાવતો તો એ લોકો મારી પરમિશન બંધ કરી શકે છે, મને એમાં પણ વાંધો નથી। તો મને એમાં જો એક છે એ એમનો વિષય છે કે મારે તો ટીચરોને સ્ટાફને પગાર વધારો કરવો પડે, એટલે મારે ફી વધારો કર્યા વગર તો મારી સ્કૂલ આમાં હું ગ્રાન્ટ લેતો નથી। હું આ લોકોના જે ફી આવે એને ઉપરથી શિક્ષકોનો પગાર કરું છું, મને ગવર્મેન્ટ કોઈ ગ્રાન્ટ આપતી નથી અને ગ્રાન્ટ હું લેતો નથી, તો મારે પગાર હું ફી ન વધારું તો ભાવ ફી આ લોકોને પગાર વધારો કરીને હું પૈસા ક્યાંથી આપું? એવું કહી શકાય મોંઘવારી વધતી જાય છે એ મોંઘવારી નહીં, પણ શિક્ષકો પગાર વધારો માગે નહીં સાથે ના નહીં થઈ શકે।